એમના ધનના ભંડાર કાયમ માટે ભર્યા રાખે એવી હૃદયથી પ્રાર્થના કરું છું। આજે બહોળી સંખ્યામાં મારા યુવાનો પગપાળા યાત્રા જઈ રહ્યા છે। દરેક ભાઈઓ બહેનોની માં જગદંબા મનોકામના પૂરી કરે। એક ખેડૂત તરીકે આખા ગુજરાતમાં અને દેશમાં જે આપ સૌએ મોટી લોકચાહના આપી છે એ બદલ આપ સૌના ચરણોમાં વંદન કરું છું। તમારા ભાઈ તરીકે શરૂઆતનો પાયો રચવામાં આજે અમારા જે ભગવાનભાઈ ને આ બધા ઘણા બધા પ્રવીણભાઈ ને બધા જે લોકો આજે જને 10-10 વર્ષથી કોન્ટેક્ટમાં છે એવા લોકો પણ અહીંયા હાજર છે। ઝીરોમાંથી હીરો બન્યો છું સાહેબ, અને એમાં સૌથી મોટી ભૂમિકા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પણ છે। વારે ઘડીએ જબરજસ્તી આ માઇક પકડાવતા હતા, બોલતા નતું આવડતું, અને આજે હજારોની મેદનીમાં જ્યારે કન્વરજી બોલતા હોય તો સાહેબ આ રમેશ સમાજનો ઋણી છું। આપ સૌ આપા ઘડિયું પહેરાવો છો એની લાજ નહીં જવા દઉં એ વાતની આજે ગેરંટી આપું છું સાહેબ। સમાજમાં ગામડે ગામડે કન્વરજી બનાવવાના છે, રગે રગમાં સાહેબ ખેડૂતનું લોહી વહે છે, અને એટલા બધા ઊંચા પ્રયત્ન કરવાના છે કે વિદેશમાં નહીં દુનિયામાં નકશામાં પણ જો ઠાકોર સમાજનું નામ ના કરી બતાવું તો તમે યાદ કરજો સાહેબ। ટૂંક જ સમયમાં ઘણી જગ્યાએ વિદેશમાંથી માગણીઓ આવી છે, કન્વરજીભાઈ પધારો, અમે તમારા સ્વાગતમાં તૈયાર છીએ। સાઉથ આફ્રિકાએ દર મહિને 2 લાખ પગારની ઓફર કરી, પણ ભાઈ ના, મારા સમાજનું ઋણ ચૂકવવાનું હજી બાકી છે, અને ઋણ ચૂકવવા માટે ગામડે ગામડે ફરવાનું છે, બાવડેથી પકડી પકડીને લોકોને ખેતી કરાવવાની છે। પૈસા હાસી નહીં હોય, તમારો ભાઈ હવે સુખી બન્યો છે તો સમાજને સુખી બનાવવાના પ્રયત્ન કરવાના છે। મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને એવા પ્રયત્ન કરવાના છે સાહેબ। હજુ તો ઘણો પછાત છે સમાજ, ક્ષત્રિય તો હતો જ અને ક્ષત્રિય છે, પણ મારા સમાજને હજુ સક્રિય બનવાનું છે। હવે સક્રિય થઈ જાવ તૈયાર। અને સાહેબ આ સમય મેટર બનાવવાનો નહીં પણ બેટર બનાવવાનો આવ્યો છે। જિંદગીને મેટર નહીં, હવે બેટર બનાવો સાહેબ। મારો સમાજ ખૂબ પ્રગતિ કરે, દરેક 18 આલમને પ્રેમ કરું છું, પણ સાહેબ દરેકના માથે સમાજનું ઋણ હોય છે સાહેબ। આપણે કોઈ સમાજની નિંદા નથી કરવાની, પણ સમાજનું મારા ઉપર ઋણ છે એ ચૂકવવાનો અવસર આવ્યો છે સાહેબ। કોઈ કચાશ રાખવાની નથી। આપ સૌએ ગીતામાં પણ કહ્યું છે પરિવર્તન એ સંસારનો નિયમ છે। તમે બધાએ પરિવર્તન લાવ્યું છે, વાળની પેટર્ન બદલી, કપડાની પેટર્ન બદલી, પણ સાહેબ ખેતીની પેટર્ન નથી બદલી, અને ખેતીની પેટર્ન બદલવાનો સમય આવ્યો છે। 4 મહિને તમે કપડા બદલી નાખો છો, 4 મહિને વાળની હેરસ્ટાઈલ બદલી નાખો છો, તો ખેતીમાં ચમચારા રાશ્યા। હવે સાહેબ ટપકનો જમાનો આવ્યો છે, મલ્ચિંગનો જમાનો આવ્યો છે, અને તમારે ચોય પર ભારે સલાહ લેવા જવાનું છે। તમારા ભાઈને અડધી રાતે કોલ કરવાનો છે, અને એ દાડે જો અવળો જવાબ આલે ને તો કહેજો સાહેબ, દાડે 720 મિનિટ છે આખા દિવસની, 500 મિનિટ જો ચાલુ જ છે, 500 કોલ રિસીવ કરવાના હોય છે દરરોજ, પણ હજુ સમાજના ખાલી 20% કોલ આવે છે। હજુ મારા સમાજને મેણું આવે છે સલાહ લેતા। હજુ કહી દઉં છું, હજી હોમી હવાર છે, સલાહ લેવા માટે તૈયાર રહેજો, બાકી કન્વરજી તમને સલાહ આપવા માટે તૈયાર છે। મારા યુવાનો ખૂબ મને ચાહે છે, હું તો ઘણી વાર કહું છું, ભેળ ખાજો, પકોડી ખાજો, બર્ગર ખાજો, ખાલી હરોમનું ના ખાતા। ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવો, સ્ટેટસ બનાવો, લોકો ના બનાવતા। બસ મજા કરો તમે તાર। આ સમય આવ્યો છે, ભક્તિ કરવી હોય તો હારી કરવાનો સમય છે, ખેતી કરવી હોય તો સમય જાય રહેલો છે, અને જો નોકરીઓ લેવી હોય તો આ સમય જાય છે સાહેબ। ગામડે ગામડે તાલીમો થઈ રહી છે, અને ખરેખર ખૂબ સારો સમય છે, તો ખૂબ સારી ખેતી કરી અને ખૂબ સારું ભણી અને ખૂબ આગળ જજો। મારા યુવાનોને ઘણી વાર કહું છું કે આ જવાની છે સાહેબ, કાલ જતી રહેવાની, એનું નામ જવાની છે, પણ દોત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલીન ના જાય એની ખબર રાખજો। આજે તમે બાઈક હાકો છો ને એની કળતર હાલ નહીં થાય, એની કળતર તમને 50 વર્ષથી યાદ આવશે કે માર બેટું માપી હે દેવત તો સારું। અમુક ભાઈઓને તો એવું લાગે છે કે મારા બહેરા વ્રત કરે એટલે કોઈ થાય જ નહીં। વ્રત ના ભરો એ મત રહેજો, અને બાઈક આસ્તે આગજો। આ જવાની છે એને હાચવીને વિતાવજો। આજ તમે આપણે સ્ટેટસ મૂકતા હોય તો કેવા, દુનિયા જલે તો જલે રોણાને ફરક ના પડે।